હોસ્પિટલમાં દર્દીના મોતની ઘટના સામે આવી। કોંગ્રેસે સિવિલ અધિક્ષકને રજૂઆત કરી છે। કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયા દ્વારા રજૂઆત કરવામાં આવી। ભોગ બનનારને વળતર, વારસદારને નોકરી આપવાની માંગ કરી છે। સિવિલમાં ખાડામાં પડી જતા દર્દીનું મોત થયું હતું। રાજકોટ શહેર કોંગ્રેસના અંદર હાથથી હાથ જોડોના પ્રમુખના અધ્યક્ષસ્થાનમાં આજે સિવિલ હોસ્પિટલની અંદર એક ઊંડો ખાડો ખોદવાથી એ ખાડામાં એક વ્યક્તિ 35 વર્ષના આધેડનું મૃત્યુ થયું છે। અને અનુસંધાને અમે એના સુપ્રિન્ટેન્ડન્ટને એક આવેદનપત્ર આપ્યું અને લેખિતમાં અને 2 માંગણી કરી છે। એક તો એના વારસદારને નોકરી અપાવવાની અને એને અત્યારે હાલ 25 લાખ રૂપિયા વળતર ચૂકવવા માટેની। સુપ્રિન્ટેન્ડન્ટનો અભિપ્રાય એવો હતો કે પોઝિટિવ છે। એને કાલે સાંજ સુધીમાં અમને એને જે કાગળિયા કરે એને તમામ ડિટેલ્સ આપશે અને એના કાગળ માંગણી માટેના કાગળ ક્યાં ઉપર મોકલા નોકરી માટેના એ સહિતની માહિતી કાલે સાંજે 6 વાગ્યે એ અમને લેખિતમાં પણ આપશે।